कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે હું ને અસ્મિતા ચશ્મા માટે આવી ગયા છીએ। આપણે ABC 1માં છે, સતનામ આઈ કેર કરીને છે। તો તારે ગોગલ્સ લેવાના છે? ગોગલ્સ હું નંબર સાથે કરાવીશ। એક મારા ગોગલ્સ લેવાના છે। તમારા આ છે આ સિલેક્ટ કરેલા એ મને બીમાં અને આ બંને એ તારા પેલા રેગ્યુલર, આ બીજી ફ્રેમ। ના બીજી ફ્રેમ છે। ઓકે, હા, એટલે 4 થયા ને? આ 4 થશે ટોટલ। ઓકે, અને તારે જે રિપેર કરવાના છે એ ગ્લાસ કલર રિપેર છે આમાં કરી દીધા મને ફ્રેમમાં એને। ઓકે, હા, એટલે મારા 2 થશે એવો ઓકે, હા, એટલે રિપેરિંગ કરી દેશે મારે। હા, એટલે તો ટોટલ તારી કેટલી 4 પેર થશે ને તારી? 3 આ ગ્લાસમાં આમાં નાખશે, આ એક નવા અને આ જે છે અને પ્લસ એક ગોગલ્સ, ને ગોગલ્સ આ 4 થશે। હા, 4 થશે તારી। તમારી એક થશે, ઓકે, આ નંબરવાળા જ કરી દેશે। ઓકે, સારું। કામ જ પતાવવાના છે, ચશ્માનું પતી ગયું। હવે જઈએ ડૉક્ટર હાઉસમાં। બહુ વર્ષો પછી હું જઈશ ડૉક્ટર હાઉસમાં, મને એવું લાગે। મારે ઘણો ટાઈમ ગયો નથી ગયો, કારણ કે હિરેન ને સદવિદ્યાને લોકો આવ્યા છે, તો ચાગાણી સાહેબને મળી લઈએ અને ત્યાં જઈએ, ત્યાંથી જઈએ માસીને ત્યાં। હું પાર્કિંગ નહોતું ને તો ફટાફટ પહોંચી ગયો એવું કરું, હા। આમ સુરતમાં ગ્રીનરી બહુ આમ સરસ થઈ ગયું ને, લાગતું રોડ પર ને આ એરિયામાં બધે સરસ આમ લાગે કે આ સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ છે। અને આમ બધી સિગ્નલ ફોલો કરવા માટે આમ કેટલું સારું લાગે। હા, જો બધા કેવા ઊભા છે। સારું છે ને સિગ્નલ ફોલો કરે, હા, ટ્રાફિક ઓછી થાય। એક થોડું ને આ લોકોને બધા સિગ્નલમાં છે ને લગભગ ટેકનોલોજી આવે ઓટો, એટલે સેન્સર વાળા બી હોય છે કે નાઇટના ટાઈમમાં અને એમાં રોડ ખાલી હોય ને તો સિગ્નલ ગ્રીન થઈ જાય, કાર પેલું થાય ને એ તો આપણે ત્યાં હોય જ સેન્સર વાળું, તો એવું હોય ને તો ઈઝી પડે। નાઇટના તો આઈ ડોન્ટ થિંક સો કે ફોલો કરતું હોય, પણ દિવસે કરે તો બહુ થઈ ગયું થોડું। ના, સેફટી સારું પડે ને। બીઆરટીએસમાં કોઈ નથી ચલાવતું, નહીં તો પેલા બીઆરટીએસમાં આપણે ગાડીઓ આમાં જ ચાલતી હોય મોસ્ટલી, અને સિગ્નલ એ ટાઈમર હોય છે, એટલે લોકો નહીં ખોટી ઉતાવળ ન કરે કે ભાઈ નગર તો જે સિગ્નલમાં 3 સેકન્ડની વાર હોય ને ત્યાં તો અડધે રોડે આવી જાય બધા। ના, એટલું તો ચાલે છે, ધીમે ધીમે મેન્ટાલિટી ચેન્જ થાય ને, તો મેં વર્ષ પહેલાં જોઈ તેનાથી 50% ત્યારે ચેન્જ થઈ ગયું છે એમ। ત્યારે તો કંઈ ઊભું જ ન રહેતું, કોઈક વચ્ચે પોલીસવાળો ઊભો હોય ને તો ઊભો રહે, જો હેલ્મેટ પહેરવા માંડ્યા જ લોકો। આમ જે તો ઓલ ઓવર સેફટી તો આપણી જ છે ને એમ। બધાથી નાના માસી મારા એમ। કેટલા માસી છે તારે? એવું ન પૂછાય, જેટલા હોય એટલા નાના માસી છે, હોય એવું જ કેવું પડે ને। મારે તો 7 માસી છે, 7 સગા 7 માસી। આઈસ્ક્રીમ લઈ અલગ કલરનો કેવો હોય ખબર નહીં, પણ ટેસ્ટમાં સારો છે। કેવો શું કહેવાય એમાં, કેવો છે, કસાટા છે? નહીં, મિક્સ આઈસ્ક્રીમ છે, મિક્સ કહેવાય, હા, છે સારો કલરફુલ એમ। મને આ હોય તો મારે આઈસ્ક્રીમની જરૂર નહીં એમ, પોળા એ રીતે સ્પેશિયલ જે ભાવે ખાતર મજા લે, તો ટેસ્ટ સારો છે। કવડી ક્યાં છે ટેસ્ટ સારો કેનો છે? તો એ મંગી 3D ડોટ આઈસ્ક્રીમ કરીને છે। હા, ગોગેલો નથી નગર તો યા સૌ તરફ એક ચમચી લઈ જાય, એક ચમચી ખા બહુ મસ્ત છે તમને। આચર ને માસી આ છે કલર મેં કીધું ને રેમ્બો આઈસ્ક્રીમ છે, મેં નામ પાડ્યું, ખબર નહીં કે હું નામ હોય તો ગોટાળો કે રેનબો કે ગોટાળો તો આનો તો રોગ હા, આઈસ્ક્રીમ આવે ગોટાળો। આઈસ્ક્રીમ આવે, હા,
બધું મિક્સ થઈ ગયો હોય એટલે ગોટાળો. મિક્સ હોય ને ગોટાળો. આ તો ગોટાળો એટલે એવું જ થાય ને કંઈ સમજ ન પડે એટલે ગોટાળો. ગોટાળો તો સુરતમાં ફેમસ છે પણ ઢોસામાં ખાઈ જાય કા. સારું હાલો તમારી સોસાયટી બધા યાદી આપી દેજો અમારી. એટલે તમારી સોસાયટી આવી છે આખી અવસર રો હાઉસ બધા બહુ આવતી કા માસી હોય માસી શેરી બતાવી દે. એટલે કહું કે એટલે કહું અવસર રો હાઉસ છે જા કાંઈ નહીં આવજો માસી. હા હું બે જાઉં હાલો આવજો. હવે જૂની સોસાયટી આવી ગયા. આ એરિયા આ મને અલગ જ ને એકદમ કન્જસ્ટેડ લાગવા માંડ્યો. આપણે મોટા વરસ થઈ ગયા ને પછી થઈ ગયો કે આવો નવો જતો રાજેશ આ એરિયા. આવું જ હતો. પણ હવે ગ્રીનરી થોડીક વધી ગઈ કેમ અહીંયા બી મોટા મોટા ટ્રી થઈ ગયા. આમાં શું છે ઓલું 4 વ્હીલ આ તે બધું વધી ગયું ને હા એટલે એવું લાગે ને. એટલે તમને હવે એવું લાગે કે આ સ્ટ્રીટ આપણી હતી બધી થઈ ગઈ કેમ. રોડ ને આમ સરસ કરી દીધું. રોડ સારો છે અંદરનું સારું છે. આમાંથી તમે ઓળખીતા બહુ ઓછા રહ્યા છે. દાસોમાં ઘરના છે શું એવું અમાર ખુશ્બુ તો ઇમોશનલ થઈ ગઈ એટલા ટાઈમ પછી જોયા બધાને ત્યાં તો એના વખતે કોઈ રડવા મળી હતી ખબર ખુશ્બુ તો હું ફોનમાં રડતી હતી. એ કે મમ્મી ને મળવા જવાનું તો તું એક કામ કરતો તું પછી હવે ત્યાં જ રઘુજીતમાં આવી જા ત્યાં જ મળી લઈએ. તારો કેટલો વર્ષનો છે થોડો છે એ થોડો રિયાલ કેટલા વર્ષનો થયો 4 વર્ષનો. કહાન ને કહાન તો તારથી મોટો જ લાગે. કહાનથી તારથી મોટો થઈ ગયો છે ખુશ્બુ. તું તેની આગળ બચ્ચું લાગે મારે કહાન આગળ. હા હા હવે જો રાજુ સાંભળ પેલા તો મારે તારી કઈ વાત સાંભળવાની નથી. લાગણી હોય ભાવ જો હું રેકોર્ડ કરું છું અમે જાણી દાદા તમારું અમે અમારામાં દિલમાં તમારી સારી રિયાલિટી જગ્યા હોય તો આ વખતે જમવાનું છે જ્યારે તમારે અનુકૂળ થાય. લે બહુ અઘરું કરી દીધું કે જાણી દાદા કારણ કે જો લાગણી છે ને ઈ તરત ઓકે ગુરુજી વાત કરી અને જમવાનું ક્યાં થશે જો સોરી પછી અમારા બ્રાહ્મણ જમે પ્રસાદ લેવાનું છે ભૂદેવ. ભૂદેવના આશીર્વાદ જ કાફી છે હવે. એમ લાગે આશીર્વાદ છે કે નહીં? તે લોકો આશીર્વાદ જ કાફી છે ભૂદેવના. જમવાનું તો છે હા હા જમવાનું આપણે છે ને જો રાજુ જમવાનો સવાલ નથી પણ આખરે આપણે પ્રસાદી લેવાની છે. જે ફાવે બને તો મસ્ત લાડુ બનાવી એની મને એમને ભાવ તો ભોજન કે છે બ્રાહ્મણ ને લાડવા ભાવે કે નહીં. એ તમે કે બનાવી આપણે ભાજી રોટલા બની પણ જમવાનું તો ફાઈન. મમ્મી નું કે શું કેવું ભીમબેન તમારે? ભીમબેન અમારા ઘરના સુખ દુઃખના સાથી. અમારે રાતના 12 વાગે ભીમબેન આવે ઉભા રહે. ડિલિવરીમાં દવાખાને જવું આ કઈ તકલીફ થઈ છોકરો બીમાર હતો અમારે મારી હગા નથી એટલું ભીમબેને રાખ્યું છે. ગમે ત્યારે પડકાર કેવું ન પડે તારે મમ્મીને બોલાવી. એટલે સુખ દુઃખમાં ભીમબેને જેટલો ભાગ લીધો ને અમારી લાઈફમાં એટલો કોઈ નથી. ભીમબેનની જેટલો મને વખાણ કરીને જેટલું એનો ઓલો કરી ઉપકાર કેટલો ઓછો. તારા પપ્પાએ ક્યારે એમ જ કીધું કે વહેલું મોઢું ખાવાનું જે તરફ પણ અહીં ભીમબેન અહીંયા અમારે રસોઈ પાણી દવાખાને અમારે તો એની કોઈ વાત કરી એટલે દવાખાને આવતા હતા પણ તારા મમ્મી અમને બહુ સપોર્ટ કર્યો. હિરેન વખતે જ ને ઈ જ બીમાર હતો. તમે બધા નાના તોય તમારું ઘરમાં ગમે એમ ચાલે પણ મમ્મી અમારે યારે સહકાર બહુ આપ્યો. આ નાનો હતો હિરેન હા નાનો હતો ને પણ બીમારી એવી હતી ને એટલે હાલતા દવાખાને જવું પડતું અમારે. હા બહુ રમાય હાચી વાત છે. પરેશ ને હિરેન ને હેરે તો હારે જ હતા બધા. બ્રાહ્મણ આશીર્વાદ લેવા પછી ગયા. માસી કીધું ને ગીતા બેટી ઘેર જવાના છે કે આ બ્રાહ્મણ ને આશીર્વાદ લઈ જાવ શ્રાવણ મહિનો છે. આશીર્વાદ જોડે જ છે અમારા ગીતા બેનના. વડેલ ગાંઠિયા બાકી હતા ને રાજેશ ખાવાના તમારે આજ ગોઠવી દીધું. જાણી દાદા તમે તમારો ભાવ હતો ને આજને આજ પૂરો થઈ ગયો.
તમે કહો જમવાનો ટાઈમ નથી તો પછી તમારે શું કરવાનું? તમારો પ્રસાદ લીધા વગર ન ગયા જો. એટલે આ પ્રસાદી જ છે તમારે પ્રસાદી સમજવાની સમજવાની. હા હા સુગંધ એટલે અહીં પેટ ભરાઈ ગયું એટલે સરસ સુગંધ આવી એમાં. આપણા વણેલા ગાંઠિયા બહુ મસ્ત બનાવે સ્પેશિયલ તીખા નાખી અને બનાવડે હમ. બીજું તો શું હોય ઓરા બે વાર કરી કઈ છે નહીં, લઈ કઈ નહીં. આવજો. આવજો બાય હા. આવજો થેન્ક યુ આવજો આવ્યા તો હા. બહુ સારું લાગ્યું તમે લોકો આવ્યા ને એટલી બધી ખુશ થઈ તમને જોઈને તે મને એટલા આવજો, ફોન કર્યા એટલે મારે ભાઈ, આવવું જ પડે કે નહીં? આવજો તમે હા, બહુ હા. ખુશ થયા એમ. જય શ્રી કૃષ્ણ. કઈ નહીં સારું હાલો. રાજા ભાઈ તમને ખબર ને અમે અમારે છે ને કાંઈ ભક્તિ મળે તો તારા મમ્મી ને અમારા પ્રિય માસી ગીતા માસી. હા અમારા જૂના પાડોશી આમેનું ઘર હતું ને exact. જા. ઓલા ઘરે આપણે રહેતા. આ ઘર અમારું હતું જૂનું એટલે જૂનું હતું પછી હાલ જેને ગોરધન માસે એટલે કોઈ નવું બનાવ્યું અહીંયા ને exact સામે. આ ઘરે ઊભા સામે અમે વાતો થતી એમ. રેખું ભક્તિ અને હું શું કહે કહાન તો આયા જ હોય. બપોર વચ્ચે હું હા નહીં કીશું કીશું. કહાન કીશું તો આયા જ હોય એટલે તો હા બપોર વચ્ચે આયા જ નહોતો હોય. હું આવું ને એટલે મને હુઈ ગયો હોય. ભક્તિનો રેખું તો બહુ એવા હતા. બધાય મજામાં. યોગી નો આ નાનો કે મોટો? યોગી નો આ નાનો છે એમ ને? હા હા કઈ નહીં સારું ચલો આવજો. હા હા બોલો. હા તો ડેલી રૂટીન પ્રમાણે પાછા જમવા નીકળી ગયા છે આજે જવાનું છે આશન બેનપણી છે હેતલ ગોપી જ્વેલર્સ વાળા આમ તો હેતલે કીધું કે હેતલ રાદડિયા નહીં તમારે ગોપી જ્વેલર્સ કહેવાનું એડવર્ટાઇઝ બી થાય. હા ગોપી જ્વેલર્સ વાળા અહીંયા જમવા જવાનું છે ને પેલા બે કર લેતા જવાના છે એક આપણે જંતી કાકાનું અને મનસુખ બાપાનું. અને તમે કોના ઘર લઈ આવ્યા કેટલાક લઈ આવ્યા અમે આજ તો ઘણી કેટલા વાગે ગયા હતા? 11:30. ગયા હતા ચશ્માવાળાનું પતાવ્યું પછી ગયા ઝાકણી સાહેબ ની ત્યાં લગભગ 1:30 વાગ્યા સુધી બેઠા હોસ્પિટલ હોસ્પિટલ ત્યાં ઓલાનું હિરેન ને ઓલા સદવિદ્યાને બતાવવા આવ્યા હતા એ પછી બતાવી પછી ત્યાં બેઠા કે બે પછી ત્યાંથી ગયા હંસા માસી ત્યાંથી ગીતાબેન આપણે ખુશ્બુને મળવા ત્યાંથી આપણે સામે ઓલા ગીતાબેન ને યોગલાની ઘરે પટેલ પરફ્યુમ માં ગયા. પટેલ પરફ્યુમમાંથી પરફ્યુમ લઈ આવ્યા ઘણા બધા કામ હતા. અને પછી ત્યાંથી રઘુવીરમાંથી સીધા રઘુવીરમાંથી વળી સીધા પછી ઘરે આવ્યા કંઈ નહીં તો જઈએ બે ત્રણ કર લઈને અને પછી જમવા તમારે તો સ્પેશિયલ હેતલની સ્પેશિયલ દાલ બાટી બનાવી છે એ કે ફૂલ ડીશ કરો બે ફૂલ ડીશ નથી ફૂલ ડીશ કરવી ના ના ફૂલ ડીશ હાવ દાલ બાટી છે ને એમાં હાલે ભાઈ એમ મજા આવે દાલ બાટીમાં દાળ બાટી થોડું દેવાય જમવું. એટલે એમાં હું વાંધો દાલ બાટી તો મજા આવે ખાવાની. અમારે ખાલી દાલ ને ઓલો બાજરાનો રોટલો હોય તોય મજા આવી જાય હાલો તો પહોંચી ગયા જંતી કાકાની ઘરે મોટા બાને કેમ છે સારું છે ને આપણે અભરામપરા ગયા હતા હા બાબુજીના મામાના દીકરા નંદાકા બા બા ખબર છે પણ જઈ આવ્યા ને હમણાં ગયા હતા આવ્યો તો બધ ફોનમાં બધું જોતી હતી બધું જોતા હતા મકાન ગાય ને ઘર ને બધું બતાવ્યું બધું જોતા કોના માધવી હા મારી વાસલી નાની થઈ હા બીજી વાસલી એમ નંદાકાને ગાયોનો શોખ છે પાછો હા બહુ ગાય પણ એમ રાખ્યો હો. હા ગાય હોય હારી નીકળ ત્રણ તો મોકલી નીલકંઠ ધામ બીજું ત્રણ કેતા હતા. ત્યાં મોકલી કહેતા હતા કાકી પછી બોલો ક્યાંક જવું હોય ને તો બધાને ફોન કરે એક ગામ હોય ને કોક ગમે તે. એટલે બાજુવાળા કરી દે. હમણાં આવ્યા હતા ને તે કહેતા હતા હું ફોન કરી કે બાજુવાળા. બાજુવાળા. બાને મોટા બાનું મૂળ ગામ તો ભાડ અને સૌથી વધારે આપણે લગભગ ભાડ વધારે ગયા છું કે ગામત્રાવમાં હું તો રોકાવા જતો વેકેશન બધાય લગભગ બધા ભાંડવડા લગભગ ગયા હોય દેહમાં એટલે એકવાર ભાડ આડતો મારવા જવાનો જ હોય ન દેખાડ દેવાય ભાટ. પણ હવે તમે શું કહે કે જાઓ ને તે પાસે આવશું અમે. મકાન જોવા જાવશું હવે આવો મકાન જોવા આ વખતે અમને નંદાવે કીધું છે ને દિવાળી બધાને તેડાવા છે દિવાળી બધાને હારે કરવી છે. દિવાળી અહીંયા જાય ને નંદા કાકા એમ તમારે જેવા એને આમ બધું બહુ ભેગું ગમે. હા અરે એની અધૂરી ને બહુ શોખ સાય ને ખબર કાઢવાની મેં કીધું બાપા મને કાંઈ વાંધો નથી કાંઈ જરાય મને દુઃખ નથી
તો કે નહીં તમારે મોટું જોવાનું બહુ તમારી જોડે પ્રેમ હોય એ બહુ પ્રેમાળ છે. પ્રેમ છે ને એમ બહુ પ્રેમ એ બે જણા એવા મારે આવું છે 2 જ રાત રહ્યા બોલો પણ એ જ સાચું છે ને એકાબીજા પ્રત્યે લાગણી હોય એ જ મેન છે ત્યાં. કોઈ આવ્યા આમ તો આપણે આવીને આમ તો બે કંઈક એનો પ્રોગ્રામ બગાડ્યો છે. બે હતા પ્રોગ્રામમાં ને આપણે ઘરે બેવાઈ ગયા એવું છું. નહીં કાકી કે ન્યાયમાં હોત તો વિડીયો લેવાય કે તાર બોલ શોટમાં સરસ થઈ જાય વિડીયો બધું ભાઈનો અસર આવી જાય બોલ શોટમાં અને બધાને મજા આવે તમે આવ્યો બધાય બોલો હા. વિડીયો જોવે બાને બતાવે અબરા પર ગયા તા જો ને આપણે તો બે ત્રણ વિડીયો કાઢે એ તમે બાન રોજ જમી લે કોઈ બેઠા શું હતું પ્રોગ્રામમાં? ચટણી રોટલા સાઈઝ એમ નહીં આ તમે બાયું ખાઈ લો પછી અમારા કાકાને બનાવી દેવાનું ગરમ ગરમ એમ થોડો તમે એકલા પ્રોગ્રામ કરીને ખાઈ લો. કોઈ કદી એટલે ખાધું કયો ને બધાયનો. નકર બધાયનો પ્રોગ્રામ તો હોય ને. આજે ઘઉંનો ખાવાનો હોય કેમ? એટલે જે એમાં એવું છે હોય ઘઉં આ છે ને સાસુનો ઘડેલો વહુને રોટલો ખાવાનો આ રોટલી મૂળા મોસા ને એવું છે હા એ બાય હાલો. આ તો અમાર ઘેર દેર આંદોલન દીએ જમો હા જમવાનું કોણ કરી દે? એમાં દૂધ કે ઘી જાય? આશીર્વાદ આપતા રહ્યો જમવાનું જ પણ કરી દે છે. આ જો બેટા આ જો ફોન કરતા રહેજો હાલો આવજો. મજા આવે. ચલો પહોંચી ગયા મનસુખ બાબાની ઘરે. આપણો ઓલો ભાવી બ્લોગર ક્યાં છે? ભાવી બ્લોગર. હાય ભાઈ, કેમ છે કાકા? સારું છે ને? એ વાંધો નહીં. શું નામ છે તારું? ખ્યાત. ખ્યાત છેલડિયા. ભાવી બ્લોગર છે. ભવિષ્યમાં બ્લોગ ચાલુ કરવાના છે. કેમ? એટલે કોઈ આપણું ટ્રેનિંગ વાળું Application આપશે ને પછી કરવાનું પપ્પા છે. ડર નથી હું નથી કરવા દેતા? ઓલા પરેશભાઈ આવે ને પછી જોયું. શું નથી કરવા દેતા? એ વિડીયો નખાઈ ગયો એ ભાઈ તમે આ વિડીયો તમે હલવા લેવા તો દેતા હો કાકા? કેમ નથી લેવા દેતા? એડિટિંગ બરાબર કરે તો જ આવડે છે મારે થોડુંક તમે શીખવાડો. કેમ? આવડે છે હરકો બ્લોગ બનાવે હા, બનાવી લે કાંઈ નહીં, ધીમે ધીમે ચાલુ કરજો થઈ જાય. હાલો. અઠવાડિયે એક બનાવવાનું આમ તો રવિવાર રજા હોય ને રજાનો એક દિવસનો બનાવવાનો. રવિવારે બધું અઠવાડિયાનું હોમવર્ક ભેગું થયું કે ને જે બાકી કટકા એ તો શનિવારે કા પૂરું કરી દેવું પડે. રવિવારે બ્લોગ બનાવવો હોય ને તો. નકર ન થાય. આ આખો દિવસ આમ તો ઘર જ લીધા છે. કેમ? હા. આજે મારે બહુ લેન્ધી લાંબો કાંઈ નહીં, હાલો આવજો. આવજો કાકા. એટલે મને આવી ગયા હિરેનની ઘરે. અને બેન ને શું છે રક્ષાબંધનની રાખડી બાંધવાની બાકી હતી ને લાજર છે. ભાઈ નહોતા, બેન કાજલ હતા આ વખતે. બેનકેટ લંડન થી આવ્યા હતા પણ ભાઈ નહોતા હમ. આ વખતે અસ્મિતાબેન એમ થયું કે રક્ષાબંધને બધાને રાખડી બાંધવા સ્પેશિયલ ઇન્ડિયા જવું છે એટલે આવી ગયા હતા. હા, એ વાત આ વખતે વસંતભાઈ નહોતા ને? નહીં વસંતભાઈને એવું થયું કે કંઈક emergency આવી ગઈ. દેવા કેવા દેવેન્દ્ર સંકેત તમારા આમ તો ઘણા મહેમાન નહોતા. દિનેશભાઈ આવે છે? ઈ લંડન વાળા એ પોગી ગયા. લંડન માં આવી ગયા હતા ઈ મેં કઈ જીજાજીનો પેલો વિડીયો જોયો ને તે ખબર પડી મેં કીધું, "અલા, દિનેશભાઈ ઓલા ને ઓલા." બધું જ. અમે તો all rounder છે જીજાજી. જીજાજીમાં તો ફાવી ગયો છો હા. તો એક તો શું કહે કે કોણ ફાવ્યું, કોણ ધોયું. હા. અડો ભાઈ તો આપણે એક કામ કરીએ ને પણ વ્યુઅર્સને પૂછીએ ને કોણ ફાવી ગયું છે ઈ તો અમારું જ કે છે. એ તો આપણે જોઈએ પછી. પેલા માસી છે ને હંસા માસી હા. કે આ મારી છોકરી કેટલી ડાય ને આમ ને તેમ ને. મેં કીધું પણ તોય મારે જેવું ઠેકાણું થોડું કે મળે. તમે ઈ ભૂલ કીધા છો એમ ઠેકાણું ઉંમર જેવું તમને ક્યાંય ન મળે. કાંઈ નહીં, આપણને વ્યુઅર્સ કહે કે ભાઈ અસ્મિતા બી ફાવી ગયા છે કે રાજુભાઈ ફાવી ગયા છે. આમાં રાજુભાઈ ના શું કહે કે ફોલોઅર્સ ને એના ચાહકો વધારે છે. નહીં, ફોલોઅર્સ તો તમારા વધારે છે. ને આ પણ રાજુભાઈ ના શું કહે કે ચાહકો વધારે છે એટલે એને જ નામ આવશે રાજુભાઈ એમ નું. એમ નામ તો ન હોય ને. હાલ આવી જા બાજુ તને બાંધો. હાલો બીજી એક વાર ખાલી
કેમ ગયા મમ્મી હાલ સબજી દેવી હાલ તને કરતો સદી દે ઈયા છે તો તને કરતે જો જો કોણે કરી લે કરવા દીધો એ તો ડાયસ કાનનું તો કરવા દે તારી આંખું તો બહુ હરીસન આંખું જોઈ તમે એટલી મસ્ત છે આંખું કોની જેવી આંખું થઈ તારી સીવી એમ કે દેખાય તમને લેન્સ પહેરા હોય તો એવું હોય હવે એકાદ રાખડી હોય એટલે સદવી જાય બની જાય આપણે અંદર પર્સમાં જાય તો ખાવ મમ્મો લાવો હાલે હાલે આ નારી બંધ વાગે નહીં લાવો આપણે સદવી જાય બાંધી જલ્દી જલ્દી સારું થઈ જાય મારી સદવી દીકરી જાય સાચી વાત છે જોઈ ઓય ભાઈ ક્યાં છે ભાઈ કે તો કોઈ ગયો સબજી દે પિયા કે ઈયા કે તો હાલે સદવી જાય ગિફ્ટ આપણે જો સદવી જાય જો તારા તો મિકી માઉસ છે જો જો ન્યૂઝ કે તો આમ જો છે આમ જો ભાઉ આ દેખ તો જો તાઈ માર ભાઈ આઈ તરફ હોય હાલ તો નહીં હા આમાં તમે ફાવી અમે ફાવી ગયા છો તમે નથી ફાવ્યા અમાર ભાઈ અમાર કોઈ બોલે ને એમ કહેવાય કે તમે ભાવી ગયા છો ઊંધું એટલે જ મેં કઈ કીધું નહીં મેં કીધું ભલે બોલતો એવું બોલો આપણે ફાવી ગયા છે ને આમ એમ ન કહેવાય ના તમે ના ભાવી ગયા આ કહેવાય તમે જ ફાવી ગયા ભાઈ અમારી જેવા કુમાર મળ્યા ને એમાં તમે ફાવી ગયા આ વખતે મુંબઈ કે રાજસ્થાન જશે હવે કે ટાટા કરતો ટાટા કરતો ટાટા જાય છે ન જવા દેવા કે ના આવું છે હાલો હોય જાય હાલા હોય તો જલ્દી હેલો તો બાબો આ ટાટા જાઉં ચાલ ભાઈ હવે એવું ન હાલે એ કે આમ છે તો બાબો લાવે તમે જાવશો ને કેવું ભાઈ ટાટા કહી દે સજી જા ટાટા ટાટા કહી દે ગાડી સામે ચાન છે ટાટા કહે ને ટાટા કે આટલી લે તો કે હા ટાટા કહી દે લાવ કોણ જા ટાટા કેવા થાય છે હવે પહોંચી ગયા હાટુભાઈની ઘરે રિવર પેન્ટા સ્કાયમાં ટાઉનશીપ બહુ મસ્ત બને છે એમાં આશા નેતાનો પ્લેટ બહુ ગમી ગયો છે કોઈ દી નામ ન લેતી એને બદલે નામ લેવા મળી હા. કેળું કેમ એમ ટાઉનશીપ મસ્ત બને પ્લેટે સારો છે આગળ ઉપર જઈને બધું જોઈએ મહેમાન વહેલા આવી ગયા લાગે છે એવું છે મજા આવી ને તમે ક્યારે આવ્યા મેં કર્યો તેમ તો આગળ ભરતકુમાર ફોન એટલે આગળ શોરૂમે જ નીકળું છું એટલે પછી આમ થોડીક નિરાત રાખી એટલે તો પછી તેણે બેનપણીઓ ભેગ્યો થઈ ગયો એમાં આશા તો વાટ જ જોતી હોય તો બેનપણીની વાટ જોતી અમે એમાં ફ્રેન્ડની વાત જોઈ ક્યારે આવે બેનપણીની વાટ જોતી કે અમારી વાટ જોતી હતી અમારી તો બેન તમને હા. ન લાગે ને. તો બોલે ક્યાં છે ગરધણી એને પહેલાં મેં ફોન કર્યો હતો એ કે હાલો નીકળો છો એટલે મને ખબર હતી મેં કીધું થોડાક મોટા દાજા એટલે મેં એક જ બે ઘર મેં લેતા જાય તમારે પ્લેટ જોવે તો જોઈ લો આશા વખત તો ઓકે હા કે હવે આપણે હું ખાઉં નેક્સ્ટ તો કે પ્લેટમાં જઈશું હું હજી તું કેવી કે છે સારું કહેવાય એવું કોઈ બાપુજી એમને કીધું ને કે અહીંથી ગઈ ને એટલે ઘરે જઈને સવારમાં ચા પીતા હતા ને બાપુજી પ્લેટ કે મને તારે નવાઈ લાગે છે તે પ્લેટનું નામ લીધું એ કે હવે બાપુજી શેર જેવો પ્લેટ એટલે કે વાત ભરતને મેં રસ્તામાં દીધું. હું પ્લેટ લઉં, મેં કીધું, એટલે રોજ કેટલા દોઢ કરોડ નહીં જમીન હવે દોઢ ન આવે હવે તો ભાવ વધી જાય ભાવ વધી એક કામ કરો ને મહિનો બે રોકા હોય આવો પહેલાં એના બધા બેડરૂમમાં એમ આ રૂમ ગણાય છે પ્લેટે મોટો છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પછી એમ થાય કે ભાઈ અહીંયા હોરવે છે તો પછી ભાઈ આગળ હલાય એમ. કઈ ખામી જ નથી તો પેલા બીજા માળ ખાલી પડ્યા છે હા એનથી ઉપર નથી કે ફોટો જતા રહે બધા પણ તારે તો આશા તું અમથી શીખી ગઈ તો તારે ઓર્ડર આવે તેમાં સારું તારે બનાવવા જવા થાય ખાઈ આવવાના ને બનાવી આવવાના લંડનમાં રેસ્ટોરન્ટ ખોલવું હોય કેમ છે હા જાઓ બે નીકળો ચાલો એવું લાગે ત્રણેય જાઓ ત્રણેય જાય બેનો જાય હવે ત્રણેય જાવ ને તો આને બધાય આમ એમને બેનો જાય ગુણમાં મળશે. ત્રણેય જાય ગુણમાં બેનો જાય એટલે તમે આવ્યા એને અમે 20 વર્ષના છે ને પછી આવ્યા હો 20 વર્ષ એકલા જ રહેતા હતા કઈ ખબર ન પડતી હોય હા
તમને એમ હોય કે ભાઈ તમે હો તો જ અમારું હાલે એવું કંઈ નથી. ત્યારે ગમે એ હોય ને ખાઈ લેતા હોય ત્યારે એટલું બધું ઓલું હોય નહીં. હજી અમે ખાઈ લઈએ. એ કાંઈ કદર નથી. ડાયટિંગ કરે ને એ હાલે, બીજા ન આવે. જે હોય ખાય તો. ચાલો તો ડિનરની થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ તૈયારી. તેણે બેનપણીઓ મહેનતમાં લાગી ગયો છે. પણ આજ તમારે આમ બહુ વાતો કરવાનો બેહવાનો ટાઈમ નહીં રહે. કેમ થાય? હે તો વાંધો નહીં. ચાલો તો ડિનર કરવા બેસી ગયા. મસ્ત દાલ બાટી બની છે ગરમે ગરમ. અને મારા મિત્ર છે ગોપી જ્વેલર્સવાળા, ભરતભાઈ નામની ગોપી જ્વેલર્સવાળા એને ડિનર કરવા આવી ગયા હતી. કારણ કે ટેસ્ટ કર્યો? મજા આવી ને? કાંઈ નહીં, હાલો હાલો તો બેનપણીઓ બેસી ગયા છે. ત્યારે ઉભા થાય નક્કી નહીં. હા, એ તો પાછું જમીન વાતો કરવા તો જોઈ. જમીન દિવસો પછી એમને પડી રહે, અડધી કલાક પછી વાતો કરે. એટલે તું કહી દે એમને વાતો કરવાનો ટાઈમ મળી જાય યાર. એટલે છેલ્લા 3 પ્રોગ્રામમાં અમે 3 હાડુ ભાઈ ઉઠક્યું છો. હા, અમે કઈ એમ નહીં, અમે એમ કહી કે ભાઈ તમે અમારો વિડીયો લો, તમે અમારો વિડીયો નથી લેતા. અમે 3 વાસણ સાફ કરી નાખી. એક ડીશ લઈને આવીથી ત્યાં મૂક્યા હોય તો બહુ થઈ ગયું. લાવો ને મૂકી દો. તો તમે સોળો છો ક્યારે ટેસ્ટ કરશો? કેમ લાગ્યું? તને આશા? એમ પણ તું પાછું કેટલું લઈને બેઠી છો? ગુલાબજાંબુનો વાટક્યો બાજુમાં રાખ્યો, બુંદીનો ડબ્બો પડકે રાખ્યો, અને ઓલું મીઠાઈનું આગળ હતું એ અહીંયા હતું મોહનથાળ વાળું. તમને કેમ બહુ સ્વીટ ભાવે? મને બહુ સ્વીટ ભાવે. એમ ને? તે વાંધો નહીં. બહારથી આખી ટાઉનશીપનો વ્યૂ બતાવ્યું ને, રિવર પેન્ટાસ્કાય છે. આમ તો ઘણા વ્યુઅર્સની વાત કોમેન્ટ આવે કે અમે એમાં રિવર પેન્ટાસ્કાયમાં જ રહીએ છીએ. તો તમને બહારથી બધું બતાવી દઉં. ઓકે, અહીંથી તાપી દેખાય એમ ને? બરાબર. દિવસે ફાઇન લાગતું હશે ને નદી? મને બહુ ગમે નદી કિનારે ઘર. દરિયો કે નદી કે હોય ને તો થાય કાંઈ. એ પણ કોના પપ્પાએ કીધું ને કે 2 છોકરાના બધા લગ્ન થઈ જાય પછી આને 2 ગાય બોલાવી ક્યાંય ગયા પછી એમ નહીં, આપણે રહેવું હોય, આપણા મા બાપને આપણા છોકરા પાસે રહેવું હોય, પછી એને છોકરા મૂકતા પછી જીવાનું ઠાકોરજી. વાવ. હા, બરાબર. સરસ છે એમનું પારણીઓ. ફાઈન બનાવ્યું કા? બા ને દાદા કરે સેવા બંને? તમે ત્રણેય. ઓકે. બહુ સરસ કર્યું છે. આજે આઠમ પછી આમ વળતે દિવસે નંદ ઉત્સવ પાછો. પ્રમ દિવસે જે કર્યા હતા પલના, એટલે તે દિવસે એકવાર કરીને પછી ઠેકાણે કરીએ બધું. એક વસ્તુ હોકેલી મૂકી જાય, બીજો ઉત્સવ આવી જાય. આ રૂમમાં ટોટલી ઠાકોરજીની વસ્તુ છે. 2 આખો કબાટ એમનો જ ભરેલો હોય છે ને? આખા એના જ ભરેલા. બરાબર. સેવા હવારમાં અહીંયા થાય, આ સાઈડ છે એનું મંદિર આવે. ઓકે. મંદિર આવે છે ત્યાં. એટલે વ્રજમાં ઓકે ઓકે. હા. ઠીક. અહીંયા બી હોય શયન મંદિર આ બાજુ, પૂજા અહીંયા અને સેવા અહીંયા થાય. તો પેલું જ આ આખો ખંડપાટ જ આવે. આ નીચે છે ને આ સીડી આવે, આ સીડી આખી આમ બહાર નીકળે, એની ઉપર ખીલોના થાય ઠાકોરજીના, મોર ને પોપટ ને બધું. એટલું બધું કઈ તો ભગવાનમાં અંદર ઉતરી જાય હો આપણે તો. એ તો ઉતરી ગઈ છે ના એટલું કહું, એટલું બધું કરીએ તો આપણે અંદર ઉતરી જઈએ એમ કહો. હા. કેટલા 4 કે 5 તમારો બેડરૂમ? છે ને આ અમારા મંદિરની જગ્યા આવતી, પણ એ મને નાની પડે થોડીક, અને એન્ટ્રીમાં આવે
ઓકે અહીંયા કબાટ બેસાય. એટલે ડિસ્ટર્બ થાય ને હા જગ્યા એમને છોડી દીધી અને અડધો કબાટ બેસાય. વોકિંગ વોર્ડરોબ કરી નાખો સરસ ફર્નિચર તમારી રીતના તમે કરેલું છે કે ઇન્ટરવ્યુ તમે હા એટલે અમારી રીતે જ એમ. અંદરનું જે છે અંદરનું. બરાબર પણ રાખ્યું છે ને તમે કોઈ ઇન્ટિરિયર વાળું હા રેખા હતા ઇન્ટરવ્યુ. બરાબર અહીંથી તાપીને વ્યૂ સરસ આવે. ઓકે પેલી સાઈડથી ક્રોસમાં પડતું છે ત્યાંથી આ બે રૂમમાં વધારે આવે. અહીંથી સીધી હતા એટલી. ઓ અહીંયા જ છે સામે તાપે મોટા જ વરાછા છે. આખું. હા હા સરસ કેટલી સરસ લાગે છે તાપી આ વખતે વરસાદ ઓછો છે ને એટલે હમ ફૂલ તાપી ભરી હોય ત્યારે કોઈ આવ્યું જ નથી ને ક્યારે. ફૂલ તાપી હોય ને ત્યારે તો વ્યૂ એનો જોરદાર હોય. એકદમ નજીક થાય તમારે તો કા અવાજ એટલો આવે પાણીનો. મન બહુ. ઉપરથી છોડે ને ચોમાસામાં આવતું હશે ને ઉપરથી પાણી છોડે ને ત્યારે બહુ જ હોય. પણ છોડ્યું જ નથી એક વાર. વરસાદ ઓછા છે આ વર્ષે. પોર તો ભર્યું હતું પાણી બહુ. આ પુલ છે આવું છે આ બાજુનો છે આ પેલો નવો બ્રિજ બન્યો એ રિંગ રોડ જાય કે નહીં? હા 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 રિંગ રોડ વાળો હા હા ઉતરા ઓકે હા હજુ જ સામે દેખાય છે તમે અહીંથી આવ્યા હતા એ વચ્ચે અમે ચાલ્યા હતા ત્યાંથી લાઇટિંગ ફાઇન લાગે છે બધા રેડ બોર્ડ સરસ મૂકી દીધા કેમ ફ્લેટ પર બધાના જે ટાવર પર દૂરથી નામ ખબર પડી જાય આ સામે ઓલું જો આ મંત્રણ બાજુનું છે ને કર્મા વાળો બંધાય ને 29 માં વાળો ઈ છે કર્મા. અહીંયા પેલું સામેનું છે મંત્રણ બાજુમાં લાઈટ દેખાય ઓકે હા 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 બ્લેક છે ને લાઇટ નથી હજી નામ બ્લેક હા ઓકે હા હા 29 હાઈએસ્ટ સ્ટેશન એમાં રાખ્યું ને કેટલા BHK આવે ઈ? પણ હાઈએસ્ટ છે ને સુરતમાં એ ઊંચામાં ઊંચું બિલ્ડિંગ એ આ બધા ઓલા વંડા વાળા પાછળ તમારી બાલ્કની બહુ મોટી છે આ વધારે મોટી છે ઓલે કરતા ખાસી મોટી છે જો આ રેસ્ટોરન્ટ તમે આવ્યા હતા ઈ હા કેવું નામ છે સેલિબ્રેશન સેલિબ્રેશન હા ફૂડ બહુ ફાઇન છે અહીંથી લાગે છે બહુ સરસ અને ત્યાં કેટલી સરસ વ્યૂ આવે છે અહીં બેસવાની જ મજા આવે એવી છે તમારી બાલ્કનીમાં હાલો તો આમ તો ફૂલ મજા કરી હવે ઊભા થાવ ભાઈ હાલો હે આ બેન બેહો રે તમે બે બેહો ના ભાઈ તમારે કે પાછી 11 વાગે 11 માં ક્યાં જવું અમારે તો જે ઘર લેવા જાવ એટલે એમ થાય છે આજે આમ તો નક્કી કર્યું કેમ બેસવાનું આજે બધું પતાવી દેવાનું છે હવે પછી કોઈનું ઘર છે હવે કોઈનું ઘર બાકી નથી છેલ્લું બની જાય રાકેશ રાતે જાગે નહીં ને તો આપણે 12 વાગે બેસીને આપણે બીજું ઘર લઈએ હવે બે ઘર છે આમ તો તમારા બેનનું ઘર છે એટલે વાંધો નહીં તો 11 વાગે કોઈની ઘરે બેસવાનો અને ઓલી ગ્રીવા વેઇટ કરે છે પૂતી નથી એટલે એમાં આવવું પડ્યું નકર તો ઊંચે તું કાંઈ લાવશું એની આવી જ જવી ઓલી પૂતી નથી નંબર કેટલા કીધા એ 405 ચોથો માળ છે જય સ્વામિનારાયણ હું કહેશો તો પેલા તો પરેશ જીજાજી એક શબ્દ બોલે ને એમ થાય કે આ વ્યક્તિ એમ કે બોલતા નથી ને હવે વિડીયો જોઈને એમ જ થાય કે જોયા જ કરીએ આ પરેશજી છે કે બીજું કઈ એના કોઈ આવી ગયું છે અમારા વ્યુઅર્સ માને જ નહીં એને ખબર જ હોય પરેશભાઈ પહેલાથી બોલતા જ હોય એટલો બધો એમ તે અત્યારે કીધો પણ વેલા કીધો તો વેલા આવી જાત ને અમે જમવા ગયા પેલા પછી તે મને મેસેજ કર્યો ને ત્યારે ત્યાં લેટ થતું જામ તો હતા ને છોકરી જાગતી હતી ને એટલે જ પછી ધક્કો ખાધો આને એટલે જ ધક્કો ખાધો નકર હું ત્યાં આવવાની ટાંગે તો થઈ ગયું એ જ્યાં જમવા ગયા ને કે અત્યારે કોઈ ઘેર તોડજો મેં તેમ કાકા છોકરી જ છે તમતાર બેન જ આ છે. વેઇટ કરે છોકરી નહીં કીધું હતું ને એટલે વાટે બેઠા હતા બધા. બેન જ છે મેં કીધું બેન ની ત્યાં જવાય બેન કોઈ છે હું તો ફીરો હું કરે હું તો જાગે તો જાવું જ પડશે કોઈને છે ને એક ગુરુએ પાણી ચાલે એમ નતું પણ સિંગ શેકીને મની સાથે દોડા આઈસ્ક્રીમ ન હાલે કોઈ ઊંચું નથી જોતું એમ એકાદ મિનિટ ખાવા આ લપડી વસ્તુ એક ખાવ ને એટલે બીજી બનાવે.
નકર એમ નક્કી કર્યું પાણી પીવાનું ખાય નથી એમાં એવું ખાવાનું છે, પછી એને કાલ લઈ જવાની હતી ને આપણે શેકી પણ ખાધી. અમારે હજી સવારમાં અમારે તો હજી કાલ સવારે જવાનું. આણંદ લઈ જવાની આપણે ખાઈ મજા આવે છે ને શાકભાજીની શીંગ ને અમારે હજી હે? શાકભાજી લેવા નાઈટ જવાનું. મારા લેવા જવાનું. હે અત્યારે નાઈટ ડ્રેસમાં વ્હાઈટ આપ પૂરી પેન્ટ આજી લેવા પહેર્યું જવા છે. હા મેં આવું જ તારે બાપે કીધું. હા તો હા મેં આવી ફામે આવી તે તને મજા આવી ત્યાં હાલ ને પણ કાલે અત્યારે અમારે હારે. કાલે ફામે જ ત્યાર જવાનું પછી ત્યાં જવું જ છે કાલે અમાર કાલ નો ને હજી વાર છે. કાલે જમવાનું છે. રમવાનો અમારે હાલો અને પ્રમદી આવજો. છે બાપે. આવજો ભાઈ જય સ્વામિનારાયણ કે. હા હા એ થોડી એન માસાને એવું કે એ નો કે હા તો કહી દે તાર જે કેવું હોય હા હારું હાલ હા હા જય સ્વામિનારાયણ.